નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. હું છું દિલીપ. આપણે બહુ ટાઈમ પહેલાં, આમ તો ઘણા ટાઈમ પછી ભેગા થઈએ છીએ, અને ખાસ એક શોની આપણે શરૂઆત કરી હતી, દિલીપ સાથે દિલની વાત. આ શોમાં આપણે પ્રથમ વખત એક બીજા પોલિટિકલ નેતાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો, અને આજે આપણે આ જ શોની અંદર થોડાક લાંબા સમય પછી મોરબીના આપણા ધારાસભ્ય અને મંત્રી વિજયભાઈ મેરજાની સાથે આપણે વાતચીત કરવાના છીએ. અને દિલીપની સાથે દિલની વાત આ શોનો જે આપણો છે, એ શોમાં વિજયભાઈ આપનું સ્વાગત છે. આજનો ઇન્ટરવ્યૂ આપણે થોડોક ડિફરન્ટ કરીએ છીએ, કારણ કે આ દિલની વાતો કરવાની છે આપણે. અને આમ તો તમારો વ્યસ્ત હોય છે, આપણે ઇન્ટરવ્યૂ માટે ઘણા ટાઈમથી વાતચીત હાલતી હોય છે, તો બહુ ટાઈમ નહીં લેતા આપણે સીધા સવાલ ઉપર જ આવીએ છીએ કે મોરબીમાં મંત્રી તરીકે તો પહેલાં હું શરૂઆત ત્યાંથી કરીશ. પહેલાં શરૂઆતમાં જે કાંઈ વાતચીત છે આપણી, કે રાજકીય ક્ષેત્રની તમારી શરૂઆત અને એનો ટૂંકો પરિચય પહેલાં આપણે લઈ લઈએ. મોરબી અપડેટના માધ્યમ થકી આપણા મોરબીની આપણી જનતા સમક્ષ હોનહાર પત્રકાર શ્રી દિલીપ કુમાર બરાસરાની દિલની વાતો જ્યારે ખુલ્લા મને કરવા હું મોરબી અપડેટની અદાલતમાં મુજરિમ તરીકે નહીં પણ એક મોરબીના નમ્ર લોકસેવક તરીકે મોજૂદ થયું છું, ત્યારે મને પણ દિલની વાતો દિલીપભાઈ સાથે શેર કરવાનું ખૂબ ગમશે. રહી વાત આપે જે કહ્યું કે તમારી પોલિટિકલ કેરિયર, પોલિટિકલ ગ્રાફ, પોલિટિકલ કામ કરવા માટેની તમારી જે વિચાર, હું નાનપણથી દિલીપભાઈ શ્રીમદ રાજચંદ્રની જન્મભૂમિ વવાણિયાની નજીક ખોબા જેવડા ચમનપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલો, અને મારા ગામમાં એ વખતે પણ આદર્શ યુવક મંડળ, અને અમારું ગામ આમ નાનું પણ શિક્ષણમાં ખૂબ આગળ વધતું ગામ, અને એ દિવસે પણ અમારા ગામમાં ક્લાસ 1 અધિકારી હતા. અમારે આદર્શ યુવક મંડળની લાઇબ્રેરી હતી. એ લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો હતા, અને મેં મારા કિશોર કાળમાં લા મિઝરેબલ વિક્ટર હ્યુગોનું એક પુસ્તક વાંચેલું. એ પુસ્તક લા મિઝરેબલ મીન્સ કે દુખિયારો, એની જે હૃદયદ્રાવક કથા હતી, એનાથી મારા મનમાં એક જરૂરિયાતમંદને ઉપયોગી થવાની ભાવનાના બીજ રોપાયા. અને પ્રથમથી જ હું વાંચનનો પહેલેથી જ મારો શોખ, અને ધીમે ધીમે હું જેમ અભ્યાસમાં આગળ વધતો ગયો એમ સંવેદના પણ સાથોસાથ આગળ દિલમાં ધબકતી રહી. અને વલ્લભભાઈ પટેલ જેવા એક દિગ્ગજ ખેડૂત આગેવાન, સહકારી આગેવાન, એમની સાથે હું ત્યારે પણ એક ગામડાના ખેડૂત પુત્ર તરીકે, એક યુવક તરીકે હું પત્ર વ્યવહાર કરતો હતો, અને વલ્લભભાઈ મારા પત્રોના જવાબ આપતા હતા. એનાથી પણ મને જાહેર જીવન પરત્વેનો લગાવ વધ્યો. એને આવડા મોટા આગેવાન જો આપણી એક નાના પત્રની પણ જવાબ આપવાની તસ્દી લે, તો આવા પણ મહાનુભાવો હોય છે. આવા મહાનુભાવોની સાનિધ્ય કેળવવાની એક હૃદયમાં અદમ્ય ઈચ્છા થઈ, અને એ રીતે હું ભણતરની સાથે સાથ આ રીતે એક રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ ફંટાયો. બ્રિજેશભાઈ, આમ તો આ બધી તમે જે વાતચીત કરી, કારણ કે આમ તો હું પણ આમ તમને બ્રિજેશભાઈને પર્સનલી, કારણ કે રાજનેતાઓ સાથે ઇન્ટરવ્યૂ કરતા હોય, મળતા હોય, પણ બ્રિજેશભાઈ એક સારા વાચક છે, પુસ્તક પ્રેમી છે, અને એમની એક સાહિત્યની પણ ઘણી બધી પ્રવૃત્તિ છે. આપણે છેલ્લે એ પણ વાતચીત આગળ આપણે કરવાના છીએ. બ્રિજેશભાઈ, આજે આપણે જે વાત કરી છે ને, મેં કીધું આપણે ખુલ્લા દિલથી આજે ચર્ચા કરવાના છીએ. આ કોઈ ઇન્ટરવ્યૂ એવો નથી કે અદાલત નથી આ અમારી, પણ આજે મોરબીવાસીઓ વતી અમે તમારી સાથે બેઠા છીએ અને ખુલ્લા દિલથી આપણે ચર્ચા કરવી છે. તો તમે કોંગ્રેસ પક્ષમાં પણ કામ કર્યું છે, વિરોધ પક્ષમાં પણ હતા આજ સરકારમાં, અત્યારે આજ સરકારમાં તમે સત્તા પક્ષમાં આવ્યા છો, તો વિરોધ પક્ષ તરીકે તમે નેતા તરીકે કામ કર્યું છે, કેવું લાગ્યું છે ધારાસભ્ય તરીકે? અત્યારે સત્તા પક્ષ પાસે લડો છો તો શું અનુભવ છે, શું તફાવત છે, શું લાગે છે તમને? 2007થી મેં મારી જાહેર જીવનની કારકિર્દીનો આરંભ કર્યો. 1980થી વલ્લભભાઈ પટેલ સાથે 22 વર્ષની મારી યુવાન વયે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જનસંપર્ક અધિકારી તરીકે અને બેંકના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલના પીએ તરીકે જોડાયેલો. અને મને જે કંઈ અનુભવ, આવડત અને લોકોના કામ કરવા માટેની તત્પરતા
એ બધું મને વલ્લભભાઈએ ગળથુથીમાં શીખવાડ્યું. પરિણામે વલ્લભભાઈ 1985માં ગુજરાત સરકારમાં માધવસિંહ સોલંકીની સરકારમાં પ્રધાન બન્યા અને મને ગાંધીનગર એમના પીએ તરીકે લઈ ગયા. તે દી અને આજની ઘડી મેં ગુજરાત સરકારમાં 12 મંત્રીમંડળમાં જુદા જુદા મહત્ત્વના ખાતાઓ જુદા જુદા મંત્રીશ્રીઓના પીએપીએસ તરીકે નિભાવ્યા છે, સંભાળ્યા છે અને એમાં ઊંડો ઉતરો છું. પછી મને એવું થયું કે મારી પાસે 2006 સુધી હું મંત્રીમંડળમાં હતો કે મારી પાસે અનુભવ છે, આવડત છે, સંપર્કો છે. તો મારો જ્યેષ્ઠ પુત્ર ડૉક્ટર પ્રશાંત ડૉક્ટર બની ગયો અને મેં મારી જરૂરિયાતો સીમિત રાખેલી અને પછી મેં વિચાર્યું કે હું મારા વતનમાં જઈને મારી જે અનુભવની, મારી જે આવડતની, મારી જે સંપર્કોની એનો લાભ હું મારા વતનને આપું, મોરબીને આપું. અને એ દૃષ્ટિએ હું જાહેર જીવનમાં આવ્યો અને 2007ની કોંગ્રેસ પક્ષની ટંકારા બેઠક ઉપરથી ધારાસભાની ચૂંટણી લડ્યો અને એ ચૂંટણી હારવા છતાંય લોકોની વચ્ચે રહ્યો અને સતત લોકોની વચ્ચે વિહરતો રહ્યો. અને મેં પછી 2012માં મોરબી વિધાનસભામાં હું ચૂંટણી લડ્યો, એ પણ કોંગ્રેસ પક્ષ તરફથી લડ્યો. ચૂંટણી હાર્યો, બહુ ઓછા મતે ચૂંટણી હાર્યો, પણ મને ત્યારે 89,000 જેટલા મત પ્રજાએ આપેલા હતા. એટલે મેં નક્કી કરેલું કે મારે 24/7 કાર્યાલય જનસંપર્ક ખુલ્લું રાખવું અને લોકોની વચ્ચે રહેવું. મેં મોરબીના 112 જેટલા ગામોનો 790 કિલોમીટરનો પદયાત્રા કરીને એક આમૂલ પરિવર્તન લાવ્યો અને હારવા છતાં પણ લોકોને મેં હિસાબ આપ્યો. એના ફળ સ્વરૂપે 2017ની ચૂંટણી હું આ વિધાનસભામાં પ્રવેશવા માટે મોરબી માળિયાની જનતાના આશીર્વાદ મેળવી શક્યો. ત્યારે પણ હું એક વિપક્ષમાં હતો, પણ મેં મારી ગરિમાને ક્યારેય ઉથાપી નથી. હંમેશા રચનાત્મક વિરોધ કરવો, ક્યાંય કોઈ પણ જગ્યાએ આછકલા વેળા ન કરવા, કોઈ પણ પ્રકારની જે કંઈ કે સંસ્કારને લજવવા નહીં, એ દ્રષ્ટિએ એક સંવાદ સાધીને હું રાજકીય આગેવાનો સાથે જાહેર જીવનમાં ઓતપ્રોત હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સુધી પણ પહોંચ્યો હતો. એ મારી કામ કરવાની પદ્ધતિ, સંગઠનમાં જીવ રેડી દેવાની તત્પરતા અને લોકોની વચ્ચે રહેવાને કારણે હું જે પક્ષમાં હતો એ પક્ષમાં પણ મને ભારે મોટું સ્થાન મળ્યું હતું અને હું એ પક્ષ થકી વિધાનસભ્ય પણ બન્યો હતો. અને ત્યારે પણ વિધાનસભામાં હું મોરબી માળિયાના પ્રશ્નો પૂરી તાકાતથી, પૂરી મગરૂરીથી અને પૂરા અભ્યાસથી મૂકતો હતો અને મોરબી માળિયાની પ્રજાના કલ્યાણમાં એ વખતે પણ હું ધનરાશિ લઈ આવતો હતો, યોજનાઓ લઈ આવતો હતો અને મોરબી માળિયાની પ્રજાનું કલ્યાણ કરતો હતો. એ વાત ધીમે ધીમે આગળ વધી અને પછી મેં જોયું કે ખરેખર તમારે જે મકસદથી જાહેર જીવનમાં તમે આવ્યા હો અને મકસદને 100% ચરિતાર્થ કરવો હોય તો તમારે શાસક પક્ષ સાથે જોડાઈને લોકોના કામો વધુ સલુકાઈથી, વધુ પરિણામલક્ષી બનાવીને કરવામાં આપણને સાનુકૂળતા પડે. અને એ દ્રષ્ટિએ મેં મારા અંતરાત્માના અવાજને અનુસરીને 2017માં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષમાં ચૂંટાયેલો એ મેં 2020માં એનું રાજીનામું આપી દીધું અને ત્યાર પછીનો ઇતિહાસ જગજાહેર છે. મને ભારતીય જનતા પક્ષે 2020માં પેટા ચૂંટણી લડાવી અને ફરીથી મોરબી માળિયાના જનતાના આશીર્વાદ લઈને હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે પ્રજા વચ્ચે કાર્યરત રહ્યો. સરકારની સાથે તાદ્યંતમતા કેળવીને આજે અનેક વિકાસના કામો મોરબી માળિયામાં જે ઘણા લાંબા વખતથી જે ઈચ્છતા હતા પ્રજા, એવા કામોને મેં વાચા આપી અને એને પરિણામલક્ષી બનાવવાની દિશામાં હું સખત મહેનત કરતો રહ્યો. મારો સવાલ જ પાછો એ છે, બેયના અનુભવમાં તફાવત શું લાગે છે? વિરોધ પક્ષ તરીકે બરોબર કામગીરી હતી, કારણ કે અત્યારે વિરોધ ન કરી શકાય સરકારમાં હોય આપણે, તો બેયના તફાવતમાં, બેયના અનુભવમાં શું લાગે છે? એ એક મારો બહુ સારો સવાલ છે દિલીપભાઈ આપનો. કોઈ પણ રાજકીય પક્ષ હોય, એ રાજકીય પક્ષ અને સત્તા એ સેવા માટેનું એક માધ્યમ છે, સાધ્ય છે. તમારે લોકોની સેવા કરવી હોય તો આફ્ટર ઓલ ભારતમાં અને ગુજરાતમાં જે કોઈ રાજકીય પક્ષો છે એ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા વ્યક્તિ
જો ખરા દિલથી પ્રજાના હિતનું કલ્યાણ કરવા માગતા હોય તો રાજકીય પક્ષોનો આ જ ધર્મ છે. એટલે લોકોની સાથે લોકોના કામો કરવા, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું, જરૂરિયાતમંદોને ઉપયોગી થવું. તો હું જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે પણ હું આ જ ત્વરાથી, આ જ તાકાતથી કામ કરતો હતો. એનો મને સંતોષ હતો. આજે પણ હું જ્યારે શાસક પક્ષમાં ધારાસભ્ય બન્યો, ભાજપનો ધારાસભ્ય બન્યો, એ જ મગરૂરીથી કામ કરતો હતો. અને મને ભારતીય જનતા પક્ષના શિષ્યત્વ નેતૃત્વએ મોરબી માળિયાની પ્રજાના આશીર્વાદથી ધારાસભ્ય બન્યો અને મને ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની નવી સરકારમાં મંત્રી તરીકેની કામગીરી સોંપી છે. તો એ જ તાકાતથી, એ જ મહેનતથી, એ જ પુરુષાર્થથી હું કામ કરી રહ્યો છું. ડિફરન્સની જો આપ વાત કરતા હો તો વ્યક્તિ છે, વ્યક્તિ, એ વ્યક્તિમાં જેને કહીને સ્થિતિસ્થાપકતા હોવી જોઈએ. હું હંમેશા કોઈ પણ વસ્તુ છે ને એને પોઝિટિવલી જોવાવાળો માણસ છું. હકારાત્મક અભિગમને લઈને રાજકીય પક્ષોમાં આવ્યો છું અને મારો આ હકારાત્મક અભિગમ વિપક્ષમાં પણ હતો. ત્યારે પણ સરકારમાંથી કામ કરવામાં સરળતા રહેતી હતી અને આ હકારાત્મક અભિગમ સરકારમાં આવ્યા પછી પણ મેં જાળવી રાખ્યો. એને કારણે પણ આજે મોરબી માળિયાની પ્રજાના વણઉકેલ્યા પ્રશ્નોને એક દિશા આપવામાં અને પરિણામલક્ષી કામગીરી યોજનાઓ લઈ આવવામાં મારો આ હકારાત્મક અભિગમ જ મને ઉપયોગી પુરવાર થયો છે. બ્રિજેશભાઈની વાતચીતમાં આપણે એવું કહી શકીએ કે વિપક્ષમાં હતા ત્યારે પણ કામ કરતા હતા અને મજા આવતી હતી, ને અત્યારે પણ જે છે સરકાર સાથે છે પણ તો કામ કરે છે ને એની જે કાંઈ આપણે કહીએ કે ભાઈ એક પૂરા જોશથી કામ કરી રહ્યા છે. તો તમે વાતચીત કરી કે ભાઈ કામ થોડાક વધુ થાય મોરબી માળિયા વિસ્તારના, એના માટે સત્તા પક્ષમાં આવ્યા છો. તો 2020 પછી આ મને એમ છે હવે તો ટાઈમ ઘણો થયો, એકાદ દોઢ વર્ષ જેવું થઈ જશે અને તમે મિનિસ્ટર બન્યા છો અને પણ ખાસો ટાઈમ થયો. તો મોરબીને એવા કયા કામ કહી શકાય કે જે તમે આવ્યા પછી થયા હોય એવા કામની યાદી? આમ તો લોકોના કામ કરવા એ ચૂંટાયેલા પ્રતિનિધિની નમ્ર ફરજ બને છે અને હું મારી નમ્ર ફરજ પૂરી નમ્રતાથી નિભાવી રહ્યો છું. હવે જ્યારે આપે પ્રશ્ન પૂછ્યો જ છે, હું આ આપ વડાઈમાં માનવાવાળો માણસ નથી. હું લો પ્રોફાઇલ માણસ છું. લોકોના કામો પૂરી નિષ્ઠાથી અને પરિણામલક્ષી કામ કરવા માટેની એક ક્ષમતા કેળવીને ચાલનારો માણસ છું. તો હિસાબ ગણાવવા બેસું તો ધારાસભ્ય બન્યા પછી મંત્રી તરીકેનું ઉત્તરદાયિત્વ મને સાંપડ્યું. ત્યારની આ બધી પ્રક્રિયાઓમાં હું આખા રાજ્યની પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર, ગ્રામ વિકાસ, ગ્રામ નિર્માણ જેવા મને સોંપાયેલા જે જવાબદારી છે એની વચ્ચે પણ હું મોરબી માળિયાનું પ્રજાનું હિત હંમેશા ટોચ અગ્રતાથી રાખું છું અને મોરબી માળિયા માટે મેં મારા દિલમાં અલગ જ જગ્યા બનાવેલી છે. અને ગાંધીનગર આવતા મોરબી માળિયાના પ્રજાજનો, મતદારો, આગેવાનોને પણ ત્યાં હું એ જ દ્રષ્ટિએ, એ જ એનો મરતબો, માન, મોભો જળવાય એવી મેં વ્યવસ્થા ગાંધીનગરમાં મારા સચિવાલયની કાર્યાલયમાં પણ કરી છે. એ જ વ્યવસ્થા અહીં મોરબીમાં મારું જનસંપર્ક કાર્યાલય 24/7 ખુલ્લું રહે છે. ત્યાં પણ જે નાનો માણસ જાય એને પણ જવાબ મળે છે. અને હું જ્યારે મોરબીમાં હોઉં છું ત્યારે 100% મોરબીમાં સવારના 6 થી રાતના 12 વાગ્યા સુધી એક જ દિવસમાં 10-12 કાર્યક્રમો કરીને, ગામડાઓના 10-12 જેટલા પ્રવાસો કરીને લોકોના કામો, એની સમસ્યાઓ, એની કેમ વધુને વધુ ઉપયોગી થઈ શકાય એ દિશામાં કાર્યરત રહ્યો છું. એની પરિણામલક્ષી કામગીરી આપને કહું તો આપણે મોરબીથી પીપળી, જેતપર મચ્છુ, અણિયાળીનો જે રસ્તો છે એ રસ્તો અત્યારે જેને કહીએ કે ખૂબ ખરાબ સ્થિતિમાં રસ્તો છે. એ રસ્તાનું કાયમી સોલ્યુશન આવે એ માટે મેં રજૂઆત કરેલી અને બજેટમાં એ રસ્તા માટે મોરબીથી હળવદ, મોરબી પીપળી, જેતપર અને અણિયાળીના રસ્તાને 4 લેન બનાવવા માટે 309 કરોડ રૂપિયા હું મંજૂર કરાવી શક્યો છું. એટલું જ નહીં, આ રસ્તાઓના કામો સત્વરે ચાલુ થાય એ માટે મેં સતત પાછળ પડીને આજે આ રસ્તાઓનું ભૂમિપૂજન થઈ શકે અને આ રસ્તાઓ જે રીતે નર્મદા અને કેવડિયા કોલોની છે અને જ્યાં આપણા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એક ભવ્ય પ્રતિમા છે, એ જગ્યાએ જે રસ્તા બન્યા છે એવા ટકાઉ અને મજબૂતાઈવાળા રસ્તા આ બને એવી
એક યોજના લઈને આજે આ રસ્તાઓ મંજૂર કરાવ્યા છે. એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં એનું ભૂમિપૂજન થશે. અને આ રસ્તામાં જ્યાં જરૂર હશે ત્યાં સીસી, કોન્ક્રીટ અને સિમેન્ટના પણ રસ્તાઓ થશે, 4 લેન રસ્તા થશે. અને કાયમી ધોરણે મોરબીની જે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને એ વિસ્તારના ગામડા આવ્યા છે એના ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાશે. આ વાત રસ્તાની એક મેઇન મુખ્ય રસ્તાની વાત થઈ. વિજયભાઈ, થોડી કોમેન્ટો આવે છે વચ્ચે લઈ લઉં, કારણ કે આપણે લાઈવ ચાલુ કર્યું ત્યારથી એક જ કોમેન્ટ આવે છે, પીપળી રોડનું પૂછો. તમે એ વાત લઈ આવ્યા છો, કારણ કે લોકો, તમે કીધું ભાઈ ટેન્ડર થઈ ગયું છે, મંજૂર થઈ ગયા છે, પણ ટાઈમિંગ આપો. લોકોને એ જાણવું છે કે ભાઈ રસ્તોનું કામ ક્યારે ચાલુ થશે ને પૂરો ક્યારે થઈ જશે, એવું તમે ટાઈમિંગ આપી શકતા હોય તો આજે મોરબી અપડેટના માધ્યમથી આ જાહેરાત કરો. મોરબી અપડેટના માધ્યમ થકી હું પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કહેવા માગું છું કે આ રસ્તો જે અશક્ય હતો એને શક્ય બનાવવા માટે દિલ રેડીને તનતોડ પ્રયાસો કરીને એનો સર્વે કરાવીને 4 લેન રસ્તો બજેટમાં મંજૂર કરાવીને અને એની જે જમીન સંપાદન કરવાની હોય કે રેલવેની લાઇન પાસે જવાની હોય તો એ પશ્ચિમ રેલવેના વડા મથકમાંથી એનું ક્લિયરન્સ મેળવવાનું હોય, આ બધી જટિલ પ્રક્રિયામાંથી આજે બહાર આવી ગયા છીએ. અને આ રસ્તો મેં કહ્યું એમ અત્યારે આપણે ભૂમિપૂજન કરી શકીએ એ સ્ટેજે લાવી શકો છું. અને ટૂંક સમયમાં એનું ભૂમિપૂજન અને હું મોરબીની પ્રજાજનોને એની વધામણી આપું છું કે આપ એકાદ મહિનાની અંદર આની ભૂમિપૂજનની કાર્યવાહી નિહાળી શકો. પૂરો ક્યારે થઈ જશે અંદાજિત ટાઈમ? કોઈ પણ બીજ રોપ્યું હોય તો એને વટવૃક્ષ થતા સમય લાગે. અને આ 4 લેનનો રસ્તો છે. મેં કહ્યું એમ ક્યાંક ને ક્યાંક સીસી રોડ બનાવવા તરફ જઈ રહ્યા છે. તો એની જે કામ કરવા માટે જે એજન્સી ફિક્સ થશે એ એજન્સી પણ જે મેં આપને કામ કહ્યું ને એમ ક્વોલિટી વાળો રસ્તો બનાવવાની એજન્સી ફિક્સ થશે. અને એમાં પણ ટાઈમ લિમિટ નક્કી કરીને પ્રજાને બનતી ત્વરાએ એઝ સુન એઝ પોસિબલ જલ્દી આ ટ્રાફિકેબલ રસ્તો થાય અને લોકોની જે ધારણા હતી એ ધારણાથી એક નવી ઊંચાઈ આ રસ્તો થાય એ માટેના મારા પ્રયાસો છે અને પરિણામલક્ષી. આપણે એવું કહી શકીએ કે રસ્તો જલ્દી બનશે અને ઝડપથી પૂરો થાય એવું તમે ખાતરી આપો છો. પીપળી રોડ ઉપરનો રસ્તો, બીજી બધી ઘણી બધી કોમેન્ટો આવે છે, વચ્ચે કોમેન્ટો પણ આપણે લેતા જશું અને ચર્ચા પણ આપણે આગળ કરતા જશું. વિજયભાઈ, વાતચીત, કારણ કે કોમેન્ટોમાં આ એક મુદ્દો છે કે ખાતમુહૂર્ત થાય છે પણ કામ તો શરૂ થતા નથી. તો એવા કામ તમે કહી શકીએ, માનો કે આપણે કીધું ભાઈ રોડ, પીપી રોડ મંજૂર થઈ ગયો છે, હળવદ રોડ મંજૂર થઈ ગયો છે, બીજા એવા કયા કામ છે કે જે અત્યારે ઓલરેડી થઈ ગયા અથવા તો પ્રોગ્રેસમાં, એવા કામ આપણે ક્યાં કહી શકીએ? આપ જોઈ શકો છો કે મોરબી માળિયા વિસ્તારમાં નોન પ્લાનના 52 કરોડના રસ્તાઓ અમે મંજૂર કરાવેલા. અને એક જ દિવસે અમે જિલ્લા પંચાયતના અધ્યક્ષ અજયભાઈ લોરિયા, બાંધકામ સમિતિના અધ્યક્ષને સાથે રાખીને અમે એક દિવસમાં આ 52 કરોડના રસ્તાઓના ખાતમુહૂર્ત કરેલા. એ બધા રસ્તાઓ આજે પૂર્ણ થવામાં છે, કામ ચાલુ નહીં. તમે જુઓ, તમે જયાઓ, રસ્તાઓ મોસ્ટલી પૂરા થવામાં છે. ક્યાંક કોઈ જગ્યાએ જમીન સંપાદનનો પ્રશ્ન હોય અને આ લોકતંત્ર છે, એક ખેડૂત એના જમીનમાં જો સંપાદન કરવામાં એ ઊણું ઉતરે તો આખો રસ્તો અને આખી યોજના એ ત્યાં ઊભી રહી જતી હોય છે. પણ મોરબી માળિયાના ખેડૂતો, મોરબી માળિયાની પ્રજાજનો ખૂબ જેને કહીએ કે વિકાસને વેગ આપવા માટે પોતાનું જે બધું હોય જતું કરવાના સંસ્કાર ધરાવતી પ્રજા છે. એટલે આપ જોઈ શકો છો કે મેં કહ્યું એમ બીજ વાવેલું છે, એને વૃક્ષ કરવા માટે એને એમાં વારી સિંચવું પડે, પાણી સિંચવું પડે, એને ધૂપની પણ જરૂર હોય અને એને એ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. અને મોરબી માળિયાની પ્રજાને હું ડંકાની ચોટ ઉપર પૂરી તાકાતથી એ વિશ્વાસ આપવા માગું છું, એ ભરોસો આપવા માગું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણેની સરકારમાં તમે મૂકેલો આ તમારો ધારાસભ્ય આજે મંત્રી બન્યો છે તો મોરબી માળિયાની પ્રજા માટે બધું જ કરી છૂટશે. વિજયભાઈ, તમારી આ જોશ જુસ્સો અને આપણે મોરબીની પણ પ્રજા એવી જ ઈચ્છે છે કે ભાઈ તમારા જેવા એક એજ્યુકેટેડ અને સારા વ્યક્તિ જ્યારે મળ્યા છે અને મોરબીની એક ધુરા સંભાળી રહ્યા છે તો ચોક્કસ કામ થાય, અમે પણ અપેક્ષા રાખીએ છીએ. પણ સામે શંકા જાય, કારણ કે આપણે મોરબી નગરપાલિકાની વાતચીત કરીએ, મોરબી શહેરની વાતચીત કરીએ, આટલા વર્ષો થઈ ગયા, ભાજપની સરકાર 52 સીટો, એક સારા બગીચો નથી આપણે આપી શક્યા મોરબીને, એમાં કોઈ મોટી કામગીરી કરવાની નથી આવતી, નથી આપણે કોઈ ફરવાલાયક સ્થળ આપી શક્યા. મોરબીની ઘણી બધી પ્રાથમિક સમસ્યાઓ છે, તમે ગટરની વાતચીત કરીએ, રસ્તાની વાતચીત કરીએ, તો આ ભાજપની સરકાર આવી, તમે મિનિસ્ટર બનીને આટલો ટાઈમ થયો પણ એનું પરિણામ લોકો સુધી, હજી છેવાડાના લોકો સુધી ક્યાંય દેખાતું. તમે કીધું આ રસ્તાઓના કામ ચાલુ થયા છે,
પીપળી જેતપુર રોડ મંજૂર થયો છે, મોટા મોટા પ્રોજેક્ટો મંજૂર થયા છે, પણ પ્રાથમિક જે બેઝિક જરૂરિયાત છે એમાં હજી આજની તારીખે નાગરિક પરેશાન છે, તો એના વિશે તમે શું કહેશો? માણસની પ્રાથમિક જરૂરિયાત શિક્ષણ, આરોગ્ય, પાણી અને રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ માટે આ બધી બાબતોમાં હું ધારાસભ્ય બહેનો, મંત્રી બહેનો, પૂરી મારી દ્રષ્ટિ આ બધી બાબત ઉપર કેળવાયેલી હોય છે. પાણીની મસમોટી યોજનાઓ લાવ્યા, આ પીપળી અને મહેન્દ્રનગર માટે પાણી પુરવઠા યોજનાના ઓવરહેડ ટેન્ક, સંપ બની ગયા છે. અને એ જ રીતે મહેન્દ્રનગર ચોકડીએ પણ આ જે ઓવરબ્રિજ છે એનું પણ ખાતમુહૂર્ત થઈ ગયું છે અને કામ ચાલુ થઈ ગયું છે. પછી ગામડાઓના રસ્તાઓ છે એ પણ મેં આપણે કહ્યા કે એના પણ કામો ચાલુ છે, ક્યાંક પૂરા થઈ ગયા છે. પછી આપણે આપણો જે નવલખી બંદર છે, તો નવલખી બંદરમાં 350 કરોડના ખર્ચે બીજી જેટી બાંધવાનું કામ ધમધોકાર ચાલુ છે. એથી આગળ વધીએ આપણે તો મોરબીમાં નવું બસ સ્ટેશન બાંધવાનું કામ પણ આજે ધમધોકાર ચાલુ છે. એ જ રીતે આપણે જોઈએ તો મોરબીમાં નવી આરટીઓ કચેરી પણ બની ગઈ છે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ થવાનું છે. મોરબીનો જે આ નટરાજ ફાટકનો જે આપણે આરઓબી બનાવવાનો છે એની પણ ટેન્ડર પ્રોસેસ ચાલુ છે. રફાળેશ્વર ખાતે પણ આપણે આરઓબી બનાવવાનો છે ફાટક ઉપર, એ પણ ટેન્ડર પ્રોસેસની પ્રક્રિયા સુધી પહોંચ્યું છે. અને મોરબી નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો થયા છે. સમતોલ વિકાસ, પહેલાં એક જ જગ્યાએ વિકાસ થતો હતો, અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીના ચેરમેન સહિત 52 કાઉન્સિલરોની અમારી ટીમ અને અમારા સંગઠનના પ્રમુખ અને મહામંત્રીઓ સતત મોરબી શહેરને સરકારની જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટનો પૂરેપૂરો સદુપયોગ થાય અને એકે એક પૈસો વપરાય એ દિશામાં અમે સતત મોનિટરિંગ કરીએ છીએ, કામોની સમીક્ષા કરીએ છીએ. ખૂબ સારી વાત આપણે આજે કરી છે. તો આજે જ મેં મોરબી નગરપાલિકાના 52 કાઉન્સિલરો સાથે કલેક્ટર કચેરીના હોલમાં મિટિંગ રાખેલી હતી. એમાં અમારા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર પણ આવેલા હતા અને સંગઠનના આગેવાનો આવેલા હતા. અને એમાં અમે 4 પ્રોજેક્ટ આજે નક્કી કર્યા. સૌથી પહેલો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ 24 કરોડ રૂપિયાના ખર્ચે એની સૈદ્ધાંતિક મંજૂરી માટે તૈયાર થઈ ગયો અને એમાં અમે આપણા ઝૂલતા પુલને પણ આવરી લીધો છે. તદુપરાંત આપણે મોરબીમાં જે આપણે વીજળીના સવાલો હોય છે તો સોલાર વીજળી જે 55 રોડ ઉપર નગરપાલિકાની જમીન છે ત્યાં 28 કરોડની સોલાર વીજળીનો પ્લાન્ટ ચાલુ કરવાના પણ પગરણ મંડાઈ ગયા છે. ત્યાર પછી કેનાલ રોડ છે, એ કેનાલ રોડના આપને કહું, મોરબીનો કેનાલ રોડ એટલે કે ત્યાંથી આપણે દલવાડી સર્કલ, પછી ઉમિયા સર્કલ, પછી અવની ચોકડી, રવાપર ચોકડી અને પછી લીલાપર, આ રસ્તો પણ હું ધારાસભ્ય બન્યા પછી 24 કરોડનો જોબ નંબર લઈ આવી અને એક બાજુનો રસ્તો જ્યાં સીસી રોડ જરૂર હતી ત્યાં અને બાકી ડામર રોડનો રસ્તો કાંકરી પણ ન ખરે એવો મજબૂત બન્યો છે. એ મોરબીની પ્રજા જોઈ શકે છે. હવે જરૂરિયાત આ જે ઓપન કેનાલ છે એને કવર કરવાની વાત છે. એની દિશામાં પણ આજે અમે મંથન કર્યું છે અને એની પણ 28 કરોડની યોજનાના અમે આજે એના પ્લાન એસ્ટિમેટ તૈયાર કર્યા છે. અને ત્યાં પણ આ કેનાલ ઉપર અમુક જગ્યાએ પૂરી કવર કરશું, ત્યાં પાર્કિંગ કરી શકાશે. અમુક જગ્યાએ ક્યાંક પ્લાન્ટેશન કરીશું, ત્યાં બેન્ચીસ મૂકીશું, ત્યાં બાળકો માટે મનોરંજનનું પણ સ્થળ બની શકશે. અને બાજુમાં નગરપાલિકાએ તો અત્યારે રસ્તો પણ સાયકલિંગ ઝોનનો કામ ચાલુ છે એનું, એટલે એક દિશામાં પણ કામ કરીએ છીએ. અને જે બીજી બાજુ છે ત્યાં પણ લીલાપરથી દલવાડી સર્કલ સુધીનો રસ્તો મળે એના માટે મંજૂરી મળે એના માટે એ દિશામાં પણ પ્રયત્નો ચાલુ છે. રસ્તાની વાત થઈ, એસટીની વાત થઈ, આરટીઓની વાત થઈ અને આરોગ્યની વાત કરું તમને તો આરોગ્યમાં પણ આજે કોરોના વખતે જે સ્થિતિ હતી એનો આપણે સૌએ જે દારૂણ દિવસો હતા એમાંથી આપણે સૌએ સબક લીધો છે, બોધપાઠ લીધો છે. આજે માળિયા જેવા સેન્ટરમાં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપણે જેને કહીને કે ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે મેં મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે પ્લાન્ટ ઊભો કરેલો
એનું મુખ્યમંત્રીશ્રીના હાથે હમણાં લોકાર્પણ પણ કર્યું. મેં આપણા 4 જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે એ ભરતનગર હોય, વવાણિયા હોય અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેતપર મચ્છુ હોય તો ત્યાં મેં એમ્બ્યુલન્સ પણ આપી છે. અને મોરબી સિવિલ હોસ્પિટલ જ્યાં જગ્યાઓ ખાલી રહેતી હતી, તજજ્ઞો હોસ્પિટલો છોડીને જતા રહેતા હતા, એમાં પણ મેં ખાસ ધ્યાન આપ્યું છે. અને મોરબી સરકારી હોસ્પિટલમાં પણ જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો મળે એ માટે પણ હું સતત ફોલોઅપ કરતો રહું છું. અને મોટાભાગની જગ્યાઓ આજે મોરબીની તજજ્ઞોથી ભરાઈ ગઈ છે. અને હમણાં જ તાજેતરમાં મેં મારી 38 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી આઈસીયુ ઓન વ્હીલ્સ નામની એક ઉપકારક આશીર્વાદજનક મેં એમ્બ્યુલન્સ પણ લોકાર્પણ કરેલું છે. રહી વાત મેડિકલ કોલેજની, એમાં પણ શંકા હું એ મુદ્દા ઉપર મેડિકલ કોલેજનો એક મુદ્દો છે, પછી બમ્પના કૌભાંડ છે, બમ્પ આટલા બધા નાખી દીધા છે, બિલ ચૂકવાઈ ગયા છે, આની પર પણ લોકોની ટિપ્પણી તમારા મંત્રી તરીકેની તમારી હમણાં આવાસ યોજનાની પણ મને મેસેજ મળ્યા કે ભાઈ 18 કરોડનું કામ હતું, પૈસા ચૂકવાઈ ગયા, હજી કામ બાકી છે. તો પાલિકામાં આટલો બધી આવી બધી વાતો ચીતો આવે છે લોકો. મેં કીધું બગીચો હજી એક પણ નથી આપણે આપી શક્યા, તો આ બગીચા મુદ્દે પણ આપનું. મેં કહ્યું એમ મોરબીમાં બગીચાઓની આ બાજુ કેસરબાગ એને આપણે સરસ મજાનો બગીચો બનાવ્યો. એ રીતે મુખ્ય જરૂરિયાત જે આપણે જોઈએ ને તો રિવરફ્રન્ટની છે. અને રિવરફ્રન્ટ થશે એટલે મોરબીનો આખો નજારો બદલાઈ જશે. એ રીતે તમે વાત કરી મેડિકલ કોલેજની, તો મેડિકલ કોલેજ મોરબીની સરકારી મેડિકલ કોલેજ GMRES મેડિકલ કોલેજ મંજૂર થઈ હતી. એ જ મેડિકલ કોલેજનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે. એ મેડિકલ કોલેજ માટે 50 વીઘા જમીન સનારા રોડ ઉપર ફાળવી દીધી છે. એ જ જગ્યાએ સરકારી મેડિકલ કોલેજ શરૂ થવાની છે ને થવાની છે. ઓકે, બ્રિજેશભાઈની વાતચીત ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઘણા બધા કામો ઇન પ્રોસેસમાં છે અને આપણે એવી આશા રાખીએ કે રિવરફ્રન્ટ હોય કે ઓવરબ્રિજ હોય કે બગીચાઓ હોય, જે બ્રિજેશભાઈ વાતચીત કરે છે અને અમે તમારી ઉપર ભરોસો મૂકીએ છીએ અને ઝડપથી આ કામ બધાય થાય. કારણ કે લોકોને ખાસ તમે મૂકેલો ભરોસો એડે નહીં જવા દઉં. મોરબી માળિયાની પ્રજાએ મારા ઉપર જે ભરોસો મૂક્યો છે ને, એટલે મારું ઉત્તરદાયિત્વ અને મારી જવાબદારી વધી જાય છે. હું આખરે મોરબી માળિયાની પ્રજાને હું જવાબ દેવા માટે બંધાયેલો છું અને એ કામ કરીને હું મોરબી માળિયાની પ્રજાના દિલ જીતી રહ્યો છું. દિલીપ કુમાર, આજે તમારું દિલ જીતવા બેઠો છું. ના ના, તમે તો આપણે એવું ઈચ્છીએ છીએ કે દિલની વાતોચીત કરી આજે, કારણ કે લોકોના મનમાં ઘણા સવાલો હોય છે. ઘણા ટાઈમે આ બધા ઇન્ટરવ્યૂ થતો, પણ ઇન્ટરવ્યૂ આપણે અલગ એટલે રાખ્યો છે કે બધા મુદ્દા ઉપર ચર્ચા કરીએ. બ્રિજેશભાઈ, વાતચીત થઈ, કામોની વાતચીત થઈ, પ્રશ્નોની વાતચીત થઈ, સિરામિકના પણ પ્રશ્નો છે એની પર હું પાછો આવું છું, પણ થોડાક બીજા મુદ્દા ઉપર ચર્ચા કરીએ આપણે. બ્રિજેશભાઈ, 2000 ને આજે આગામી ચૂંટણી આવે છે આપણી આ વર્ષની 22માં, મોરબીમાંથી લડવાના છે. શું કરવાના છે? ટિકિટ મળવાની છે? મળશે તો શું કરશે? શું આયોજન છે તમારું? બ્રિજેશ મેરજા મોરબી માળિયાની જનતાના આશીર્વાદથી ધારાસભ્ય બન્યો છે. ભારતીય જનતા પક્ષના શીર્ષસ્થ નેતૃત્વએ મંત્રી તરીકેની જવાબદારી આપીને મોરબીમાં જન્મેલા વ્યક્તિને ન ભૂતો ન ભવિષ્ય, ઇતિહાસમાં પણ કોઈ મોરબીનું પ્રતિનિધિત્વ ગુજરાત સરકારમાં મોરબી વિસ્તારમાં જન્મેલા વ્યક્તિના ધારાસભ્યને આપ્યું નહોતું, એ મળ્યું છે. એ જ બતાવે છે કે મોરબી માળિયાનું આ ભારતીય જનતા પક્ષના શીર્ષસ્થ નેતૃત્વના હૃદયમાં શું સ્થાન છે. અને બ્રિજેશ મેરજા આજે જે જવાબદારી સોંપાયેલી છે એ જવાબદારી પૂરી તત્પરતાથી, નિષ્ઠાથી નિભાવી રહ્યો છું. હું વર્તમાનમાં માનનારો માણસ છું અને મને અત્યારે જે જવાબદારી સોંપાયેલી છે એ જવાબદારી બેઅદબ હું નિભાવી રહ્યો. ટિકિટ મળશે કે નહીં? ન જાણ્યું જાણકી નાથે સવારે શું થવાનું છે. ઓકે, એટલે તમારી ઈચ્છા ખરી? હું અત્યારે જે મારી કામગીરી કરું છું એનાથી મને ભારે મોટો સંતોષ છે. ઓકે, બ્રિજેશભાઈને હું ઓળખું છું એટલે વાતનો જવાબ મને નહીં આપો તમે. ઓકે, આપણે ટિકિટ તમને માનો કે ન મળે આ વિસ્તારમાંથી અથવા બીજા કોઈ વિસ્તારમાંથી ટિકિટ મળે તો લડશો કે શું કરશો એવું કંઈક? અથવા જ્યાંથી પક્ષ આદેશ કરશે ત્યાં જાશો? કોઈ પણ પક્ષના તમે સભ્ય હોય ને ત્યારે એ પક્ષની એક શિસ્ત હોય છે અને હું તો પહેલેથી શિસ્તનો આગ્રહી એક વ્યક્તિ રહ્યો છું. ત્યારે શિસ્તના અનુશાસનને, પક્ષના અનુશાસનને હંમેશા શિરોમાન્ય કરીને ચાલનારો માણસ છું. બ્રિજેશ મેરજાની જે કામ કરવાની પદ્ધતિ, લોકોના હૃદયમાં એમનું સ્થાન, એના લેખાજોખા જે તે વખતે કરવાના થશે ત્યારે થશે. ઓકે, એટલે બ્રિજેશભાઈ પક્ષના આદેશ પ્રમાણે જ્યાં પણ તમને કહેશે અથવા તો જેમ પણ કહેશે એમ તમે કરશો એવું તો કહો છો. તો હવે હું થોડાક બીજા મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ. દિલ ખોલીને વાતચીત કરવાના મુદ્દાઓ છે.
કાંતિલાલ અમૃતિયા મોરબીમાં આટલા વર્ષોથી ધારાસભ્ય હતા, તમે આવ્યા એમને સીટ ખાલી કરવી પડી, તો કાંતિલાલને તમારા હરીફ માનો છો કે નથી માનતા? દિલીપભાઈ, કોઈ માટે સીટ ખાલી કરે એવું નથી. 2017માં હું ધારાસભ્ય બન્યો હતો અને 2020માં પણ મને શાસક પક્ષે ટિકિટ આપીને હું ધારાસભ્ય બન્યો છું. એટલે કોઈ માટે કોઈ સીટ ખાલી કરી દેવાનો આમાં સવાલ આવતો નથી. અને રહી વાત કાંતિભાઈ અમૃતિયાની, અમારા પક્ષના એ આગેવાન છે. મોરબી માળિયા વિસ્તારમાં એમણે ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે અને મને અંગત રીતે એમની સાથે કોઈ રાગદ્વેષ નથી. હું તો સૌનો સાથ અને સૌનો વિકાસ અને સહિયારા પ્રયાસમાં માનનારો છું અને હું મોરબીમાં નાના માણસને સાથે રાખીને મોટા ગજાના આગેવાનોની આમાન્ય જાળવીને કામ કરનારો માણસ છું. મારે મન કોઈ પણ પ્રત્યે કોઈ કડવાશ નથી, કોઈ પણ પ્રત્યે રાગદ્વેષ નથી. મોરબી માળિયાની જનતાનું કેમ વધુ સારું ભલું થાય એ દિશામાં હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે અને રાજ્ય સરકારના મંત્રી તરીકે મથામણ કરી રહ્યો છું. એટલે તમે આમ તો ભાજપના કાર્યક્રમમાં તમે ને કાંતિલાલ ભેગા થતા જશો, સામાજિક લેવલે પણ પ્રસંગો ભેગા થતા હોય, તો ત્યારે આવી કોઈ ચર્ચા થતી હોય તમારી વચ્ચે કે કેવા સંબંધો હોય ત્યારે એવી ચર્ચા? આજ દિલની વાત કરીએ છીએ આપણે, આઉટ ઓફ ધ ક્વેશ્ચન તમને પૂછવા માંગુ છું. એક સમાજમાંથી આવીએ છીએ, સામાજિક રીતે સંકળાયેલા છીએ, પ્રસંગોપાત મળતા હોઈએ છીએ, ખુલ્લા મને મળતા હોઈએ છીએ, ખુલ્લી દિલે વાતો કરતા હોઈએ છીએ. ઓકે. અને કાંતિબેન માનો ટિકિટ આપી તો બ્રિજેશ મેદાનનો રોલ શું રહેશે મોરબી માટે થઈને? ભારતીય જનતા પક્ષ કોઈ પણને ટિકિટ મોરબી માળિયાની સીટ ઉપર આપશે ને તો એ જાનનો અણવર બ્રિજેશ મેરજા હશે. ચાલો, બહુ સારી વાત બ્રિજેશભાઈ કરી છે. આ જ મુદ્દા ઉપર હું થોડોક બીજા મુદ્દા ઉપર આવું છું, કારણ કે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવે એવી ચાન્સીસ છે એવું વાતાવરણ અત્યારે છે. અને એક બે મીડિયાવાળો પણ એવા હતા કે ભાઈ હાર્દિકને કદાચ મોરબી એનું સારું વર્ચસ્વ છે, જે તે વખતે 2017માં પણ આપ એની સાથે હતા, એની સાથે જોડાયેલા છો, હાર્દિકને તમે પણ વધારે નજીકથી ઓળખો છો અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં એમની પકડ સારી હતી, તો મોરબીમાં ભાજપમાં આવે ને ટિકિટ અહીંયા આપે તો હાર્દિક પટેલ આવે તો તમને એવું લાગે છે કે ભાઈ એવું શક્ય છે? તો એવું થાય તો તમે શું, તમારું શું રિએક્શન આ બાબતમાં? હાર્દિકભાઈ પટેલ હજુ તો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને એ પોતે પોતાની આગળની રણનીતિ નક્કી કરવાની દિશામાં વિચારાધીન છે. એ હજુ સુધી તો ભાજપમાં આવ્યા નથી, બરાબર, અને ભવિષ્યમાં ભાજપમાં આવશે. અને જો અમારું શિષ્યત્વ નેતૃત્વ એને મોરબીનો મૂર્તિઓ બનાવશે તો એનો અણવર પણ બ્રિજેશ મેરજા હશે. ઓકે, હાર્દિક પટેલ આવા અને ઓકે, હાર્દિક પટેલે જે આ નિર્ણય લીધો છે એ નિર્ણયને તમે એક વડીલ તરીકે, કારણ કે તમે એની સાથે જોડાયેલા છો હતા જે તે વખતે, એને યોગ્ય નિર્ણય લીધો છે કોંગ્રેસ છોડવાનો અત્યારે? હાર્દિક પટેલ એ પોતે યુવા નેતા છે અને એને જે સૂઝ્યું એ સાચું. આવી નવી બીજી વાત, કારણ કે બ્રિજેશ મેરજા અત્યારે માત્ર મોરબીના ધારાસભ્ય નહીં, રાજ્ય કક્ષાના એક સારા મંત્રી, સરકારમાં એક મોટું નામ અને પાટીદાર નેતા આપણે કહી શકીએ સૌરાષ્ટ્ર લેવલના, ગુજરાત લેવલના. તો નરેશ પટેલની જે મુવમેન્ટ ચાલે છે, કોંગ્રેસમાં જાય, કયા પક્ષમાં જાય નક્કી નથી, તો નરેશ પટેલનું રાજકારણમાં પ્રવેશને બ્રિજેશ મેરજા કઈ રીતે જોવે છે? નરેશભાઈ પટેલ એક સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા સહૃદયી મારા મિત્ર અને સમાજના આગેવાન છે. એમના પરત્વે મને ભારે મોટો આદર પણ છે. અને નરેશભાઈ સમાજનું જે રીતે કામ કરી રહ્યા છે અને આજે સમસ્ત પાટીદાર સમાજમાં ઉમા ખોડલ એના માટેની એમની જે કામ કરવાની નીતિ રીતિ, એનાથી હું પૂરેપૂરો પ્રેરિત થયો છું. અને નરેશભાઈ જે સ્થળે રહીને જે સમાજનું સામાજિક પ્રવૃત્તિઓનું જે નેતૃત્વ કરી રહ્યા છે એ મારે મન આદરપાત્ર છે. નહીં, નરેશ પટેલ રાજકારણમાં ને લઈને આવે તો શું લાગે છે? આવવું જોઈએ, કોંગ્રેસમાં જે મુખ્યમંત્રીનો ચહેરો બનાવે છે એવી વાતોચીતો ચાલે છે, તો એ ઉપર ટિપ્પણી કાંઈ આપની? ખુદ મારા મિત્ર નરેશભાઈ જ આ બાબતે ફોડ પાડ્યો નથી તો એના વિશે હું તો શું કહી શકું. બ્રિજેશભાઈ આજે ખરેખર છે ને સાચા દિલથી આપણી સાથે વાતચીત કરી રહ્યા છે. આપણી વાતચીત આપણે આગળ વધારવાના છીએ. ઘણા બધા મુદ્દાઓની હજી પણ મારે ચર્ચા કરવી છે તમારી સાથે. એમાં આ વાતચીત થઈ કે ભાઈ અત્યારે બીજી એક મારે મનમાં સવાલ છે આવડો, કારણ કે કાંતિલાલને લોકોએ જોયા છે, કાંતિલાલ લોકો સાથે જોડાયેલા હતા, ઘણી વખત કાંતિલાલ સાથે તમારી કમ્પેરિઝન થતી હોય છે
લોકોની વચ્ચે લોકો કરતા હોય છે કે ભાઈ કાંતિલાલ આવા ધારાસભ્ય હતા, બ્રિજેશ આવા ધારાસભ્ય હતા. જે એમની જે કામ કરવાની પદ્ધતિ ને તમારી કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર છે, તો મોટાભાગે લોકોને દબંગાઈ નેતા ગમતો હોય છે. તો બ્રિજેશ મેરજાની ટિપ્પણી આ ઉપર આપણે શું કહી શકીએ? બ્રિજેશ મેરજાની ઇમેજ કેવી કહી શકાય? બ્રિજેશ મેરજા પોતાની ઇમેજ માટે કોઈ વાત કરે ને એ મને ખુદને ન ગમે, પણ પ્રજામાં શું ઇમેજ છે એ પ્રજા જ વખત આવે એનો જેને કહીને કે પરિણામ આપતી હોય છે. અને મારી કામ કરવાની જે પદ્ધતિ છે, હું સખ્તાઈથી પણ કામ કરાવી શકું છું, સલુકાઈથી પણ કામ કરાવી શકું છું. મોરબી માળિયાની પ્રજાને ક્યાંય અન્યાય થતો હોય તો અન્યાયને પણ હું સહેજે સહન ન કરી શકનારો વ્યક્તિ છું. માત્ર આડંબર દેખાડો કે સસ્તી પબ્લિસિટી સ્ટન્ટ એમાં હું માનતો નથી, અને હું એ હરગીજ મારા સંસ્કાર પણ નથી. રહી વાત મોરબી મેડિકલ કોલેજની, તો પૂરી મગરૂરી અમે બતાવી છે, અને મગરૂરીથી જ મોરબી મેડિકલ કોલેજ સરકારી મેડિકલ કોલેજ તરીકે જ પ્રસ્થાપિત થઈ રહી છે. એ જ બતાવે છે કે બ્રિજેશ મેરજાની જે કામ કરવાની જે પદ્ધતિ છે, ગળે ઉતરાવવાની પદ્ધતિ છે, લોકો માટે લડી લેવાની એની જે તાકાત છે, તો ક્યાંય કોઈ પણ પ્રકારના દેખાડા વગર લો પ્રોફાઇલ રહીને લોકો શું ઝંખે છે, લોકોની શું ઈચ્છા છે એ પરિપૂર્તિ કરવા માટે સમય આવીએ, વખત આવીએ, હું પૂરી તત્પરતાથી તાકાતથી લડી લેનારો માણસ છું. આ વાત સાથે હું પણ સંમત થાઉં છું, કારણ બહુ સારી વાતચીત કરી છે કે ભાઈ સતી પબ્લિસિટીમાં અત્યારે ઘણા બધા પોલિટિશિયન નેતાઓ અને ઘણી બધી વસ્તુ ચાલતી હોય છે, એની વચ્ચે સાચા કામ કરવા અમે પણ એવી શુભકામના પાઠવીએ છીએ આપને કે તમે જે કાંઈ આ કામગીરી છે થાય. હવે બીજી એક અંગત વાતચીતો આપણે નીકળી છે, અત્યારે આ બધી વાતચીત કરી છે. મંત્રી બહેના ધારાસભ્ય હતા, મંત્રી બહેના આખા ગુજરાતના કામો આવતા હોય, તમારી પાસે કાર્યકરોની અપેક્ષાઓ વધારે હોય, તો ઘણી વખત કોઈ એકાદ કાર્યક્રમનું કામ પણ ન પણ થતું હોય, તો ત્યારે કેવું ફીલ થાય? એ કાર્યક્રમો માટે તમારો શું મેસેજ અત્યારે તમે આપશો અમારા માધ્યમથી? માનવ સહજ સ્વભાવ છે. હજારો કાર્યકરોને, સેંકડો કાર્યકરોને મોરબીમાં મળવાનું થતું હોય. રાજ્ય લેવલે પણ મારા કાર્યાલયમાં આપ પધારશો તો દિવસના 450 જેટલા જુદા જુદા પંથકમાંથી આવતા કાર્યકર્તાઓને હું મળતો હોઉં છું. તો ઉમળકાથી મળતો હોઉં છું, કારણ કે જે માણસ 400 કિલોમીટર દૂરથી ગાંધીનગર આવતો હોય તો સરકાર પાસે, સરકારના પ્રતિનિધિ મંત્રી પાસે કોઈ અપેક્ષા લઈને આવતો હોય છે, અને એની અપેક્ષા આપણે પરિપૂર્ત કરવા માટે ખંતથી, લગનથી અને પૂરા ઉમળકાથી એને આવકારવા જોઈએ, અને એ જ રીતે હું આવકારતો હોઉં છું. પણ ક્યાંક કોઈ જગ્યાએ બધા કામ તો બધા શક્ય જ હોતા નથી અને થઈ શકતા હોતા નથી, પણ ક્યાંક કોઈ કાર્યકરને ક્યાંક નિરાશા સાંપડે અને એ મારા નજરમાં આવે તો હું કાર્યકરને અલગ રીતે હું એને દિલાસો આપતો હોઉં છું અને એનો હોંસલો બઢાવવાનું કામ કરતો હોઉં છું કે જો મિત્ર, આ કામ કરવા માટે આટલો સમય અને આ પદ્ધતિ હોય છે, એટલે એની નિરાશાને હું આશામાં ફેરવી દેવા માટે હું મથતો રહેનારો માણસ છું. મારે તમારી ફિલિંગ, કારણ કે મનો તમે સમજ્યા કે આ કામ નથી કરી શકવાનું, તો ત્યારે ફીલ શું થાય? બટ નેચરલી છે કે આપણે એક જે પોસ્ટ ઉપર બેઠા હોઈએ, ચાહે આપ પત્રકાર છો તો આપણી અખબારી જગતની એક જેને કહીને ચોથી જાગર તરીકે પણ આપણી મર્યાદા છે. હું જ્યાં બેઠો છું ત્યાં મારી પણ મર્યાદા છે. સ્વાભાવિક કોઈ પણ માણસે કામ સોંપ્યું હોય અને એ કામ આપણાથી નિયમોની મર્યાદામાં કે અન્ય કોઈ સંજોગોને કારણે ન થઈ શક્યું હોય, એનો રંજ થાય, અફસોસ થાય કે આ માણસને મેં એની જે આશા હતી એમાં આજે એનું પરિણામ લાવવામાં ક્યાંક આ કારણોસર હું પાછો પડ્યો છું. એક બેન્જામિન ફ્રેન્કલિનનું એક વાક્ય છે, અને હું જ્યારે ઓફિસર હતો સચિવાલયમાં ત્યારે હું મારા કાચના ટેબલ નીચે રાખતો હતો. તું સમી સાંજે તારા આત્માને પૂછજે કે આજે તે કોઈનું કામ કર્યું છે તો જ તને સાંજે જે કણ કહેવાય અનાજ એ પેટમાં નાખવાનો તને અધિકાર છે. એટલે હું એ બેન્જામિન ફ્રેન્કલિનની જે વિભાવના છે એમ સાંજે હું મારી જાતને પૂછું છું કે આજે આવેલા કેટલા તારી પાસેથી હસીને ગયા છે અને કેટલાને તે નિરાશ કર્યા છે, તો બીજે દિવસે એ જે નિરાશ થઈને થયું હોય એને હું સામેથી એનો સંપર્ક કરીને એને કહું છું કે તમે કાલે આવેલા હતા,
અને આજે જે કામ છે એના માટેની આ સ્થિતિ છે. આવનારા દિવસોમાં તમે ફરી આવજો, તમને નિરાશ થવાની તક નહીં મળે. વિજયભાઈ, હું થોડીક વાત હજી આગળ પણ ચલાવવાનો છું, પણ બહુ કમેન્ટો એક આવે છે વીસીએને લગતી. અત્યારે હડતાલ ચાલુ છે, તો વીસીએ વાળા જે લોકો છે એમને શું અત્યારે આપનો તરફથી મેસેજ? કારણ કે લગભગ મને એમ છે આખા ગુજરાતમાં અત્યારે ઇન્ટરવ્યૂ જોવાતો હશે, ઘણા બધા લોકો લાઈવ આપણને જોવે છે. તો વીસીએને લગતી જે સમય અત્યારે જે ચાલે છે, તો એ બાબતમાં ટૂંકી ટિપ્પણી, પછી આપણે બીજા આપણા મુદ્દા ઉપર જઈએ. વીસી મીન્સ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રનર, એટલે સાહસિકો છે, એ કોઈ નોકરિયાતો નથી. અને વીસી મિત્રો ને અમારી ઈ ગ્રામ વિશ્વકર્મા જે સોસાયટી છે અને ગામ્ય લેવલે જે દાખલાઓ આપવામાં આવે છે એનું એને કમિશન મળે છે, અને એ કમિશન મેળવી અને એ પોતાનો આ વ્યવસાય કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ ક્યારેય એ સરકારી નોકરિયાત હતા પણ નહીં, અને સરકારી નોકરિયાત થવા માટેની અમારી એની જે લાયકાત હોવી જોઈએ એ લાયકાતમાં આપ જુઓ અત્યારે વીસી મિત્રો જે ગુજરાતમાં 14,000 જેટલાની સંખ્યામાં કામ કરે છે, એ કોઈ 50 વર્ષના છે, કોઈ 35 વર્ષના છે, કોઈ 18 વર્ષના છે. તો કોઈ પણ સરકારી નોકરી મેળવવા માટે એની એક નક્કી કરેલી એક લાયકાત હોય છે. એ પછી શૈક્ષણિક લાયકાત હોય, પછી એની વયમર્યાદા હોય છે. એ કોઈ પણ ફ્રેમમાં ફિટ થઈ શકે એવી સ્થિતિ હરગીજ નથી. એના માટે આરઆર હોય, રૂલ્સ અને રેગ્યુલેશનના, એ પણ થયેલા નથી. હા, વીસીના મિત્રો સાથે મારો પ્રેમનો અને એની સાથેનો હૂંફનો નાતો રહ્યો છે, કારણ કે એ ગામડા ક્ષેત્રે કામ કરી રહ્યા છે. મેં અનેક વખત વીસીના મિત્રો સાથે મેં ચર્ચાઓ ખુલ્લા મને કરી છે, અને વધુને વધુ મિટિંગો કોઈ પણ કેડરમાં કરી હોય તો મેં વીસીના મિત્રો સાથે કરી છે. મારા વિભાગના અધિકારીઓ સાથે પણ એની મિટિંગો કરાવી છે, અને ખુદ સામેથી હું આ વીસી મિત્રોને 3 મહિના પહેલાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ મિટિંગ કરવા માટે, મુલાકાત કરવા માટે લઈ ગયેલો હતો. એટલે વીસી મિત્રો મારી જે એમના પત્રની સદભાવના અને સરકાર જે વીસી મિત્રો માટે જે કરવા માગે છે એની એ લાગણી વીસી મિત્રો સારી રીતે સમજે છે, અને એ દાયરામાં હું એને ઉપયોગી પણ થયો છું. વીસી મિત્રોના અનેક પ્રશ્નો હતા, એ પ્રશ્નો સમયસર ઉકેલવામાં પણ પંચાયત વિભાગ અને પંચાયતના મંત્રી તરીકે અમે સફળ થયા છીએ. તાજેતરની જ આપને હું વાત કરું તો પ્રત્યેક કેસમાં આ વીસી મિત્રોને અત્યારે જે કમિશન મળે છે ને, એ મેં 3 દિવસ પહેલાં એમાં ₹5નો વધારો કર્યો છે. અને આ વીસી મિત્રોને ઇન્સ્યોરન્સનું ₹2 લાખ ઇન્સ્યોરન્સથી આવરીને એનું પ્રીમિયમ પણ સરકાર ભરે છે. આવી એમની જે માંગણી નહોતી છતાંય અમે ઉદારતાથી આપ્યું છે. એટલે વીસી મિત્રો છે એ સાહસિકો છે. સાહસિકો તરીકે એ જે કમિશનથી કામ કરે છે એ કામ ત્યાં કરતા રહીએ, અને અમારી શુભેચ્છાઓ એમની સાથે છે. વીસી મિત્રોને જે કાંઈ પંચાયત મંત્રી તરીકે તમારા સવાલો તો આપણે લીધા છે. બીજા મુદ્દા ઉપર આપણું મોરબીને આવે છે, મારે તમારી સાથે થોડાક ચર્ચા કરવાના બાકી છે. સિરામિક ઉદ્યોગ, એમાં એક મુદ્દો મહત્વનો, ગેસનો ભાવ વધારો. ગુજરાત સરકારની કંપની છે, પ્રોફિટેબલ કંપની છે. હા, યુદ્ધના કારણે જે કાંઈ ભાવ વધારો બન્યો છે, પણ સિરામિકના મિત્રો સાથે કઈ રીતે તમે આજ આ ભાવ વધારા મુદ્દે એક મોરબીના આગેવાન તરીકે, ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે શું મેસેજ આપશો આજે આ મુદ્દા ઉપર? મોરબીનો સિરામિક ઉદ્યોગ એ આમ જોઈએ તો કે ભારતભરની, એશિયા માટે પણ એક મસ્ત મોટો ઉદ્યોગ, અને મોરબી આપણું સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે. મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા મિત્રો અને એમના પ્રતિનિધિઓ, એ પછી એસોસિએશનના પ્રમુખશ્રીઓ હોય, જ્યારે પણ જે વસ્તુ માટે, જે કોઈ બાબતો માટે જે રજૂઆતો કરેલી છે એ રજૂઆતો મુજબ અમે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરી એમની રખેવાળી કરી છે. એમના જે પ્રશ્નો જે તે વખતે જે ઊભા થયેલા હોય એ ઉકેલવા માટે અમે માધ્યમ પણ બન્યા છીએ, અને આજે સિરામિક ઉદ્યોગને આ બાબતનો સંતોષ છે. આપે જ હવે વાત સ્વીકારી, અને આપ અભ્યાસુ છો એટલે એ બાબતની સાથે આપ પણ સંમત થશો કે જ્યારે આ જે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હોય, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના જે ભાવો હોય, અને આપણે જાણીએ છીએ કે આ ગેસ છે એ અહીં તો પેદા થતો નથી, આપણે આયાત કરવો પડે છે. એટલે એ બધી વસ્તુ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગેસના ભાવમાં વધઘટ, ગેસના જથ્થામાં વધઘટ, એ બધું સમય, સંજોગો અને પરિસ્થિતિને આધીન છે. ઓકે, એટલે સિરામિકના આપણે પણ એવું ઈચ્છીએ કે એમાં પણ તમે ઇન્ટરફિયર થાવ. સિરામિક ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરનું
એક હબ બને અને બાયર ફોરેનમાંથી આવીને અહીં ખરીદી કરે. અને હમણાં અત્યારે મોદીએ આટકોટમાં પણ કીધું ભાઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ MSME લેવલે બહુ ડંકો વગાડી રહ્યો છે, એમની નજર પણ છે, પણ થોડુંક કારણ કે સિરામિક ઇન્ડસ્ટ્રી જે લાખો લોકોને રોજગારી આપે છે તો એમને પણ સરકાર તરફથી જે કાંઈ પ્રોત્સાહન અત્યારે આ સમયમાં મળે એવું માટે થઈને સિરામિક ઉદ્યોગ એ મોરબીના જેને કહીને કે લાખોથી વધુ શ્રમિકોને રોજગારી આપી રહ્યો છે. એટલે એક શ્રમ મંત્રી તરીકે અને મોરબીના ધારાસભ્ય તરીકે શ્રમિકોના ઘરનો ચૂલો બરાબર એ પણ પ્રગટે અને એમની રોજગારી મળે. અને રોજગારી ત્યારે જ મળે કે જ્યારે સિરામિક ઉદ્યોગ એ ધમધમતો હોય. અને આ સિરામિક ઉદ્યોગને ધમધમતો રાખવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ વખતો વખત એ પછી ચાઇનાથી જે ડમ્પિંગ થતું હોય એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાની હોય તો એ મોદી સાહેબના આશીર્વાદથી સફળ બન્યું છે. કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, હર હંમેશ સિરામિક ઉદ્યોગની જે સમસ્યાઓ છે એ બનતી ત્વરાએ સુલઝાય એ માટે પ્રતિબદ્ધ રહી છે, કટિબદ્ધ રહી છે. ચાલો બ્રિજેશભાઈ, આજે બહુ લાંબા આપણે ચર્ચા થઈ છે, પણ દિલની વાતો છે, ઘણા બધા પ્રશ્નો જે હતા એની પ્રશ્નોની આપણે વાતચીત કરી છે. થોડાક બીજા મુદ્દા ઉપર હું પાછો આવું છું. બ્રિજેશ મેરજા મંત્રીમંડળમાં અત્યારે એક સરકારનો સારા ચહેરા તરીકે, સારા મંત્રી તરીકે કામગીરી કરતા હોય એવી છાપ છે. જોકે તમારી છાપ પહેલેથી પણ છે કે તમારી અધિકારીઓ સાથે બહુ સારા સંબંધો છે, કામ કરવાની તમારી જે આવડત છે જેની નોંધ વડાપ્રધાન સુધી પણ છે, એક સારા, અને એ તો મોદી માટે પણ ગૌરવની વાત છે. તો એવી પણ ચર્ચાઓ થાય છે અત્યારે કે ભાઈ બ્રિજેશ મેરજાને વિધાનસભા ચૂંટણી લડાવવાની જગ્યાએ સંસદ સભ્ય માટે થઈને કેન્દ્રમાં પણ એમની જરૂર છે, લઈ જાય છે. તો આ બાબતમાં શું ટિપ્પણી છે આપની? દિલીપભાઈ, એક તો આપની ઉદારતા બદલ આભાર. અને મને જે અત્યારે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે અમારા શીર્ષ નેતૃત્વએ જે જવાબદારી સોંપી છે એ જવાબદારી પૂરી નિષ્ઠાથી હું નિભાવી રહ્યો છું. અને રહી વાત ભવિષ્યની, તો અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. એટલે બ્રિજેશભાઈ, આ બાબતમાં મને ખબર જવાબ નહીં આપ્યો, પણ અમારા વાચકોને ખાસ જે સવાલો હતા, જે ચર્ચાઓ ચાલતી હતી, એ ચર્ચાઓ અંદર ખાને નહીં, પણ આજે તમારી સાથે ચર્ચાના મુદ્દાઓ મેં લાવીને કરીએ એટલે પણ આપણે પ્રશ્નોની વાતચીત કરી, બીજી વાતચીત કરી. બીજો એક સવાલ હું પૂછું છું. બ્રિજેશ મેરજા ભાજપમાં એવા ધારાસભ્ય, મંત્રી, પાટીદાર મુખ્યમંત્રી તરીકે પણ જેમ ભૂપેન્દ્ર પટેલ આવે એમ આપ પણ ગમે ત્યારે આવી શકો. તો મુખ્યમંત્રી માનો કે આપ બની ગયા, આપણે માની લઈએ અત્યારે, તો પેલું એવું કયું કામ તમે કરો મુખ્યમંત્રી બની ગયા હોય તો? આનો મારા ડિપ્લોમેટિક જવાબ નથી જોતો, મારે સારો જવાબ જોઈએ છે. બ્રિજેશ મેરજા અત્યારે જે કામ કરે છે એ કામની ગણના થઈ રહી છે. આપે કહ્યું એમ પ્રજાને પણ એની પ્રતીતિ થઈ રહી છે. અને જ્યારે ભવિષ્યમાં જે કોઈ જવાબદારી શીર્ષનું નેતૃત્વ આપશે તો એ પૂરી નિષ્ઠાથી નિભાવવાની અને એ દિશામાં કાર્યરત રહેવાની પ્રભુ કૃપાથી ક્ષમતા છે અને નિભાવતા રહેશું. ઓકે, હવે આ થોડીક અંગત વાતો થાય આપણે કરીએ છીએ, કારણ કે દરેક વ્યક્તિત્વમાં કોઈ વાત હોય છે કે જે ન ગમતી હોય, તમને પણ એવું હોય. પછી તો બ્રિજેશ મેરજાની એવી કઈ વાત કે જે બ્રિજેશ મેરજાને ન ગમતી હોય કે હજી મારા સુધારવી છે મારી આ વાત, તો તમારી એવી કઈ વાત કે જે તમને જ ન ગમતી હોય? મારી એક નબળાઈ છે, હું કોઈને ના કહી શકતો નથી. અને મારી પાસે જે અરજદારો આવે છે એને હું સાચી જેને કહીને વાત કહું તો એને એ ગમતી નથી, એ મારી નબળાઈ છે. કારણ કે હું ખુલ્લા દિલે, ખુલ્લા મનથી વાત કરી દઉં છું. હું અત્યારે જે પરિસ્થિતિમાં પીસાઈ રહ્યો છું એની એક સીધી સાદી વાત કરું તો મારે પંચાયત પસંદગી સેવા મંડળ, મારું પંચાયત ખાતું, એમાં 17 વર્ગની જગ્યાઓ, 13,121 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા ચાલે છે. એ પછી ક્લાર્ક હોય, તલાટી મંત્રી હોય, મુખ્ય સેવિકા હોય, એક્સરે ટેકનિશિયન હોય, સ્ટાફ નર્સ હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, એમાં જાહેરાતો પણ અપાઈ ચૂકી છે. બરાબર, તો હું જ્યાં જાઉં ત્યાં મને કાર્યકર મિત્રો પછી જે કાંઈ આ માટેની નોકરી ઝંખતા યુવકો મને મળતા હોય છે ત્યારે હું એને પૂરા નમ્રતાથી અને પૂરી ચોખવટથી નિખાલસ વાત એમને કહી દેતો હોઉં છું કે આ વખતે પંચાયત સેવા પસંદગી મંડળે પેપર પૂરી ગોપનીયતાથી કાઢવાનું નક્કી કર્યું છે અને કાઢ્યા છે. પૂરેપૂરી એમાં પારદર્શિકતા જળવાઈ રહેશે અને MRM સિસ્ટમથી પેપર નીકળશે, ઓબ્જેક્ટિવ સ્ટાઇલથી પેપર નીકળશે. એમાં માઇનસ સિસ્ટમથી પેપરમાં તમારે ખોટું લખ્યું હશે તો કપાઈ જશે માર્ક્સ. એટલું જ નહીં, પણ તમે જે તમારો નંબર આવ્યો છે એ નંબર ઉપર બારકોડ સિસ્ટમથી નવો નંબર આપી જશે. કોનું પેપર છે એ ખબર નહીં પડે અને તમે જે પેપર લખ્યું છે એને તે જ દિવસે
એની આન્સર કી એ અપલોડ થઈ જશે એટલે બીજા બધાને પણ ખબર પડશે કે દિલીપભાઈ શું લખ્યું છે, ભાઈ વિપુલે શું લખ્યું છે, બ્રિજેશ મેરજાએ શું લખ્યું છે. એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને ન્યાય જેને મહેનત કરી છે, જેને તનતોડ પ્રયાસ કર્યો છે એને ન્યાય મળે, ક્યાંય કોઈ લાગવકશાહી ન ચાલે એ દિશામાં અમે આ કાર્યરત કાર્ય કરી રહ્યા છીએ. ત્યારે ક્યાંકથી સ્વાભાવિક એક માનસ સહજ સ્વભાવથી આને મંત્રીમાં રાખી દેવાનો છે, આને આ નોકરી આપી દેવાની છે, આ આમ કરી નાખવાનું છે, એવી રજૂઆતો થતી હોય છે. ત્યારે હું પૂરી મક્કમતાથી, પૂરી તાકાતથી એના ગળે આ વાત ઉતરાવું છું કે આ જે રીતે થતું હોય એ જ રીતે થાય. તમારી અપેક્ષા વધુ પડતી છે એમાં હું સંમત નહીં થાઉં. ત્યારે સ્વાભાવિક લોકોને નથી ગમતું. મને આ મારો સ્વભાવ છે સાચું કહી દેવાનું. મને પણ ઘણી વખત એમ થાય કે સાચું કહીને આપણે નાહકના કરવાસ ઊભી વળવા. રાજકારણમાં તો સાચું બોલવાનું હોય જ નહીં. અને હું સાચું બોલીને રાજકારણ કરનારો માણસ છું, પણ આ રીતે લોકોને દંભ મને કરવો ગમતો નથી. આઈ એમ નોટ હિપોક્રેટેડ. બ્રિજેશભાઈ બહુ સારી આ વાતચીત કરી છે, કારણ કે હું પણ એમને જ્યાં સુધી ઓળખું છું કે ના પાડવી એમના માટે અશક્ય છે અને ના નથી પાડતા એ લોકો હેરાન થતા હોય છે. બ્રિજેશભાઈ, આપણે તમારી જે ભાવના છે, તમારા જેવા જે નેતાઓ છે, તમારા જેવા લોકો છે એ રાજકારણમાં જરૂરી છે અને વધુમાં વધુ અસરકારક આપની કામગીરી રહી અને લોકો નારાજ આપનાથી થાય ઓછા થાય એવી અમે શુભકામના પાઠવી શકીએ. બીજી વાતચીત બ્રિજેશભાઈ, ઘણા બધા પોલિટિશિયનનું આ વાત પૂછતો હોય તો ડિપ્લોમેટિક જવાબ આપતા હોય છે, પણ મને તમારી પાસે જવાબ સારો મળશે એવું કોને ખબર છે? કારણ કે લોકોને જોવું છે કે બ્રિજેશ મેરજાની આવકના સ્ત્રોત શું? કારણ કે લોકોને આ પણ સવાલ હોય છે કે ભાઈ, કારણ કે નેતા આવે એટલે બધી જગ્યાએ ભાગની વાત હોય, બીજી આવકવું હોય. હું તમને પર્સનલી ઓળખું છું એટલે જ આ સવાલ પૂછું છું કે તમારી આવકના સ્ત્રોત ક્યાં, થોડીક પરિવાર વિશેની માહિતી. કારણ કે આપણે તમે કીધું એમ ડૉક્ટર જે તમારો પુત્ર છે એ આઘાતની ઘટના બની, એમાંથી બહાર નીકળ્યા છો તો યુવાનો માટે એક સંદેશ મળે અને એક એની ઉપરની થોડીક ચર્ચાઓ આપના દિલની વાતો ખાસ અમારે જાણવી છે. બહુ સારી વાત દિલીપભાઈ તમે કહી. યુવાનોને મારો સંદેશો છે કે ક્યાંય કોઈ પણ જગ્યાએ શોર્ટકટ ન લ્યો અને હંમેશા ધોરીમાર્ગના પ્રવાસી બનો અને માઇલસ્ટોનમાં જે જોવા મળે એ રીતે આગળ વધો. ક્યાંય કોઈના માટે પણ તમે સ્પીડ બ્રેકર ના બનો અને તમને જે તક મળી છે એમાં તમે ખૂપી જાઓ. જે સ્થળે તમે કામ કરતા હો એ કામને વહાલું કરો અને એમાં તમારી જે ક્ષમતા છે એ વધુ ઓજસ્વી અને તેજસ્વી બનાવો તો તમારે નિરાશ નહીં થવું પડે. જ્યારે તમે મારા અંગત જીવનની વાત કરી છે ત્યારે મારો ડૉક્ટર બનેલો હોનહાર 23 વર્ષનો નવલોહ્યો યુવાન ડૉક્ટર પ્રશાંત મેરજા કમનસીબે કાર અકસ્માતમાં પ્રભુને પ્યારો થઈ ગયો. તે દી અને આજની ઘડી હું એના વિચારને, જે લોકોના દર્દીઓના, ગરીબ દર્દીઓના ફી નહીં લેવાના એમના વિચારને યત્કિંચિત મારી ગુંજાઈશ પ્રમાણે હું એની જુદા જુદા માધ્યમ થકી લોકોની સેવા કરી રહ્યો છું. મારો નાનો દીકરો સની છે, એ એના બિઝનેસમાં રચ્યો રહે છે, એને કોઈ રાજકારણ સાથે કોઈ સંબંધ નથી અને એનો પોતાનો એક વ્યવસાય છે. એને વ્યવસાયમાં એ પૂરી પ્રમાણિકતાથી એ આગળ વધી રહ્યો છે. હું મારો પૂરેપૂરો સમય જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો છું 100% હું લોકોની સેવા કરવામાં 24 કલાક આપું છું. ક્યાંય મારો એવો અંગત વ્યવસાય નથી, ક્યાંય હું જમીનના ધંધામાં, દલાલીના ધંધામાં કે અન્ય ઉદ્યોગમાં પણ પડેલો નથી. હા, મોરબીમાં નાલંદા શૈક્ષણિક સંસ્થા છે, એક શૈક્ષણિક સંસ્થા સાથે હું એક પાયાથી જોડાયેલો છું અને એની પાછળની મારી ભાવના પણ એવી જ છે કે મોરબીની વિસ્તારમાં એક સારામાં સારું શિક્ષણ મોરબીના વિદ્યાર્થીઓને મળે એવી મારી પરિકલ્પના હતી. એ આજે સાકારિત થઈ રહી છે. એનો પણ આ નાલંદાના એક આદ્ય સ્થાપક મિત્રોમાં વન ઓફ ધેમ હું પણ હતો. એનો મને સંતોષ છે અને નાલંદા એ મારું બીજું ઘર છે અને હું નાલંદાના એક નૈસર્ગિક વાતાવરણમાં શિક્ષકો સાથે એક નાનકડા ક્વાર્ટરમાં રહીને હું મારું આ જાહેર સેવા કરી રહ્યો છું. મોરબીમાં પણ મારી ઓફિસ છે અને 24 કલાક કાર્યરત છે. મારી ઓફિસની પણ સાદગી છે, એવી કોઈ કોર્પોરેટ કલ્ચરવાળી ઓફિસ નથી. હું મૂળે જ સાદગીનો એક મૂળે જ લો પ્રોફાઇલ અને એક લોકોને સમજી શકે, લોકોની વચ્ચે લોકોના થઈને રહી શકાય એવી વિભાવનાને વરેલો માણસ છું. એટલે મને આ બધું ગમે છે અને મને ગમતું એનો હું ગુલાલ કરું છું. ચાલો, બ્રિજેશભાઈએ નિખાલસ ભાવે સ્વીકાર્યું, સંસ્થાનું નામ પણ આપ્યું, કે જનરલી કોઈ નથી આપતા
અને તમે સ્વીકાર્યું અને સારી વાત છે. અને તમારી આ જ વસ્તુથી તમારી આ ઓળખ છે, અમે એવું માનીએ છીએ કે પ્રમાણિકતા, તમારી નિષ્ઠા અને તમારી જે કાંઈ વાત છે. બીજું ભાગદોડ રહેતી હોય છે, થાક રહેતો હોય. મંત્રી તરીકે તો ઘણા બધા કામો સતત કન્ટિન્યુટી, હું એમ માનું છું 18 કલાક પણ કામ રહેતું હોય છે, થાક લાગે માણસને. તો આ થાકમાંથી રિફ્રેશ કેવી રીતે થાવ છો, શું કરો છો ત્યારે? આમ જોઈએ ને તો ગમતા કામનો થાક લાગતો હોય છે, પણ એ મન ઉપર અસર કરતો નથી. પણ જ્યારે જાહેર જીવનમાં છું, રાજકારણમાં છું, ખટપટનો મને મોટો થાક લાગે છે. ખટપટથી હું દૂર નેરારો માણસ છું. હું મારી લીટી લાંબી કરનારો માણસ છું. અન્યની લીટી ટૂંકી કરવી એ મારા સંસ્કાર નથી. જે કરવા માગતા હોય એને મુબારક છે. પણ જ્યારે પણ મને વખત મળે તો હું મારા પૌત્ર સાથે, મારો 3.5 વર્ષનો પૌત્ર દિયાન છે, એની સાથે હું બાળક બનીને હું રમું છું અને મારો થાક ઉતારું છું. અને મને વાંચવું ગમતું હોય છે અને જૂના ફિલ્મી ગીતો સાંભળવા, જૂની ફિલ્મો નિહાળવી એ ગમતી હોય છે. પણ આજે ખુલ્લા મને વાત કરું તો મેં ઘણા લાંબા સમયથી આવી ફિલ્મો પણ જોઈ નથી. હા, હું રેડિયો સાથે રાખું છું અને રેડિયોમાં જૂના ગીતો સાંભળી લેતો હોઉં છું. ચાલુ ગાડીએ પણ હું કામ કરતો હોઉં છું અને જ્યારે સમય મળે ત્યારે આ રીતે મારા ગાડીમાં પણ પુસ્તકો હોય છે અને એ પુસ્તકો પણ હું વાંચી લેતો હોઉં છું. અને ગૌરવ સાથે કહી શકું કે મારા ઘરે પણ 3000 પુસ્તકોની લાઇબ્રેરી છે. આ મારો શોખ છે. અને હું સાદગીભર્યું ભોજન લઉં છું. મને હોટલોમાં, રેસ્ટોરન્ટમાં, 5 સ્ટાર કલ્ચરમાં મને જરાય રુચિ નથી. અને હું કદાચ મિત્રો સાથે ત્યાં જમવા ગયો હોઉં ને તો હું ત્યાં રોટલો અને દહીં માગતો હોઉં છું અને એ હું જમી લેતો હોઉં છું. એટલે આ મેં ખુલ્લા મને ખુલ્લા દિલે, એમાં ક્યાંય કોઈને એવું ન લાગે કે હું મારી જેને કહીએ કે આત્મશ્લાઘા કરી રહ્યો છું. પણ હંમેશા સાદગીને વરેલો માણસ છું. વિચારોમાં પણ વિચારો ઊંચા હોવા જોઈએ, ડેફિનેટલી ઊંચા હોવા જોઈએ. એને સાકાર કરવા માટેની મહેનત પણ એટલી જ મોટી હોવી જોઈએ. પુરુષાર્થ સતત કરતો રહેવો જોઈએ અને નવી નવી બાબતો છે એનાથી હું અપડેટેડ થતો રહું છું. અને જે સોશિયલ મીડિયા છે, આ મોરબીનું જે મોરબી અપડેટ છે એને પણ હું અવારનવાર ફોલો કરતો હોઉં છું. એમાં આવેલી મોરબીને લગતી કોઈ વાત હોય તો એમાં એ વાતને હું મોરબીના જે પછી એ નગરપાલિકાની હોય કે વહીવટી શાસનને લગતી હોય તો હું સૂચના આપીને એ ઉકેલતો રહેતો હોઉં છું. એ જ રીતે મોરબીના અન્ય જે આ જે સોશિયલ મીડિયા છે એમાં જે અને અખબારો છે એમાં જે મોરબીની સારી વાતો આવતી હોય તો એના માટે હું એને ધન્યવાદ કહેતો હોઉં છું. જો ટીકા ટિપ્પણ હોય એને પણ આવકારીને હું એને કહેતો હોઉં છું કે આ તમે સારું મારું ધ્યાન દોર્યું અને એ ઉકેલવા હું પૂરેપૂરો જેને કહીને કે મનથી તત્પર હોઉં છું. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ નહીં, કોઈ પણ પ્રત્યે કોઈ કડવાશ નહીં અને જાહેર જીવનમાં મસ્તીથી 18 કલાક કામ કરું છું, અથાક કામ કરું છું. ચાલો બ્રિજેશભાઈ, મારા ઘણા બધા સવાલોના એકરા જવાબ દીધા છે અને ખરેખર આપણે દિલથી વાતચીત કરી છે. છેલ્લી એક વાત હું કહીશ તમને અને લોકોને પણ એ જાણવી છે, ગમતી હોય છે અને જરૂરી છે. બ્રિજેશ મેરજા દિલથી મોરબીવાસીઓને શું કહેવા માગે છે? તમારી દિલની કોઈ વાત આજે આ પ્લેટફોર્મના માધ્યમથી, આપણે આ ચૂલો ઇન્ટરવ્યૂ નથી, પણ તમારા મતદારો, મોરબીના નાગરિકો, એને શું બ્રિજેશ મેરજા દિલથી એક વાત કહેવા માગતા હોય તો કઈ વાત કહેવા માગે છે? મોરબી માળિયાના મારા માનવંતા મતદારો, નાગરિકો, વડીલો, યુવાનો, બહેનો, સૌને મારો એક જ સંદેશ છે કે જ્યાં પણ આપ હો ત્યાં જે પણ જવાબદારી તમારા ભોગે આવી હોય એ આ નિષ્ઠાપૂર્વક કામ કરો. એને વધુ કેમ ન્યાય આપી શકાય એ દિશામાં કાર્યરત રહો. અને આપ સૌના આશીર્વાદથી મને ધારાસભ્ય પદ મળ્યું છે. આપ સૌના આશીર્વાદથી અને શિષ્યત્વ નેતૃત્વએ મને મંત્રી તરીકેની જવાબદારી આપી છે. હું પહેલાં જ બ્રિજેશ મેરજા હતો, એ જ બ્રિજેશ મેરજા મંત્રી બન્યા પછી પણ રહ્યો છું. એ જ એક સાદગીથી લોકોની વચ્ચે સમરસતાથી રહેનાર વ્યક્તિ છું.
હું મારી જાતને કોઈ મોટો આગેવાન પણ ગણતો નથી, પણ હું એક લોકસેવક તરીકે જે ગોકળદાસભાઈ પરમાર મોરબીની લોકસેવાનો એક ભાથું આપણને સૌને પ્રેરણા મૂકી ગયા છે, એમાંથી પ્રેરણા લઈને મોરબી માળિયાનું વધુમાં વધુ ભલું થાય એ માટે યથકિંચિત પ્રયાસો કરી રહ્યો છું. હા, ક્યાંક મોરબી માળિયાના પ્રજાજનોની અપેક્ષાઓ બધેય 100% ક્યાંય કોઈ જગ્યાએ સંતોષાતી નથી, અને ક્યાંક સંતોષવા માટે મારા પ્રયાસો હોવા છતાં પણ અસફળ થતો તો ફરીને હું પેલા જેને કહીને ફિનિક્સ પક્ષીની માફક એમાંથી બેઠો થઈને પણ હું એ પ્રશ્ન ઉકેલાય એ માટે તનતોડ મહેનત કરનારો માણસ છું. એટલે ક્યારેય તમારે મોરબી માળિયાની પ્રજાએ ક્યારેય કોઈ નિરાશ થવાની જરૂર નથી, કોઈ નારાજગી ઓરવાની જરૂર નથી. હું તમારો છું, તમારો બનીને રહેનારો છું, અને તમારા માટે ફોર ધી મોરબી પીપલ, ઓફ ધી મોરબી પીપલ અને એટ ધી મોરબી પીપલ હું કાર્ય કરનારો વ્યક્તિ છું. અને આ જ સદભાવનાથી, આ જ સાલસતાથી, આ જ નિખાલસતાથી, સાદગીપૂર્ણ એક નમ્ર લોકસેવક બનીને તમારા કામો હું કરવા માટે કટિબદ્ધ છું, પ્રતિબદ્ધ છું. ચાલો મિત્રો, ઘણી બધી લાંબી ચર્ચાઓ થઈ છે. બ્રિજેશભાઈ દરેક મુદ્દા ઉપર નિખાલસતાથી અને દિલથી જવાબો આપ્યા છે. એમની જે લાગણીઓ છે, અને આપણો આ કાર્યક્રમનો હેતુ એ જ છે કે એક દિલની વાતો થાય, રૂટીન ઇન્ટરવ્યૂ કરતાં અલગ ઇન્ટરવ્યૂ થાય, નવા કોઈ બીજા નેતાઓ સાથે, આગેવાનો સાથે દિલથી, દિલીપ સાથે દિલની વાતના એપિસોડમાં મળતા રહેશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.